લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાંધીનગર સહિત 3 જિલ્લાઓમાં રિક્ષાની ચોરીનો ભેદ ઉકેલી રીઢા ચોરોને ઝડપી પાડ્યો. ગાંધીનગર, અમદાવાદ તથા ખેડા જિલ્લાના સીએનજી રિક્ષાની ચોરીનો તરખાટ મચાવનારને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી ₹9,10,000ની રિક્ષાઓ જપ્ત કરી 8 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ગાંધીનગરમાં વાહન ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે, જેને અટકાવવા માટે જિલ્લા પોલીસના વડા રવિ તેજા વાસમશેટ્ટીની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચપી પરમારની ટીમના પીએસઆઈ ડીડી ચાવડા, કે પાટડિયા સહિત સ્ટાફના માણસો ટેકનિકલ હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન કમાન્ડર કંટ્રોલ નેત્રમના માધ્યમથી શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગોનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવતા ચોરી થયેલ રિક્ષામાં કેમેરામાં જોવા મળી હતી. તો બીજી તરફ બાતમીદારોની સક્રિય કરી શહેરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન બાતમી મળેલી કે સેક્ટર 7 પોલીસ સ્ટેશનની હદમાં ચોરાયેલી રિક્ષા આરટીઓ કચેરી નજીક ગરુડ પરથી પસાર થનાર છે, જેને લઈને એલસીબીની ટીમે નાકાબંધી ગોઠવી રિક્ષાને કોર્ડન કરી હતી. જેના ચાલકનું નામઠામ પૂછતા પોતે તેનું નામ સંદીપ છે, લાલો ગોપાલસિંહ ઝાલા હોવાનું જણાવ્યું હતું. તો લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તેને પૂછતા અલગ અલગ જગ્યાઓથી ચોરી કરેલી રિક્ષાઓનો ભેદ ઉકેલી ₹9.10 લાખની કિંમતની રિક્ષાઓ જપ્ત કરી 8 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.